હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે શ્રાવણ સ્પેશિયલ નવી રેસીપી લઈને આવ્યા છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે તમે જોઈ શકો છો આપણે 2 કાચા બટાકા લીધા છે, સાથે 1 વાટકી મુરૈયો લીધો છે, સાથે આપણે 1 વાટકી જેટલી છાશ લીધી છે। તો તમે જોઈ શકો છો આપણે બંનેનું માપ એક સરખું જ છે, પણ છાશમાં આપણે વધારો કરવાનો છે, હાલ પૂરતી આપણે પલાળવાની છે, એટલા માટે મેં તમને બતાવવા માટે જ એક બાઉલમાં રાખેલી છે। તો આ રીતેનો મોરૈયો જે માર્કેટમાં મળે છે એ લીધેલો છે। તો આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું, સાથે આપણે જે છાશ રાખેલી છે તે છાશ પણ લઈ લઈશું અને તેને ચમચી વડે સરસ એવું મિક્સ કરી લઈશું। તો મિક્સ કરી અને આપણે 5 થી 10 મિનિટ સુધી એને પલાળી અને રહેવા દઈશું। જો તમારે જો ટાઈમ હોય તો તમે 10 મિનિટ પણ પલાળી રાખી શકો છો, અને જો ઉતાવળ હોય તો 5 મિનિટ પણ રાખી શકો છો। તો એને સાઈડમાં કરી અને આપણે જે બટાકા લીધેલા છે એને લઈ લઈશું। તો એને ઉપરની જે છાલ છે એ આપણે કાઢી લઈશું। તો આ રીતે આપણે બટાકાની ઉપરની બધી જ છાલને કાઢી લેવાની છે। તો બંને બટાકાની છાલ આપણે સરસ રીતે કાઢી લેવાની અને આ રીતે આપણે રફલી ચોપ કરવાની છે। તો આ રીતે આપણે કાચા બટાકા એકદમ સરસ એવા ટુકડા કરી લઈશું અને પાણીમાં નાખી લઈશું, જેથી કરીને કાળા ના પડે અને ધોવાઈ પણ જાય। ફરીથી આપણે બીજી બાજુ મિક્સર જાર લઈશું। તો તેની અંદર આપણે જે બટાકા લીધા છે એ લઈ લઈશું, સાથે આપણે તીખાશ માટે 2 થી 3 લીલા મરચાં સમારીને લીધા છે એ પણ લઈ લઈશું। તો આપણો મોરૈયો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો છાશ બધી જ એબ્ઝોર્બ થઈ ગઈ છે। તો હવે તેને આપણે મિક્સર જારમાં જે બટાકાને બધું રાખેલું છે એની અંદર કાઢી લઈશું। તો બધાને મિક્સ કરી અને હવે તેની અંદર આપણે છાશ નાખવાની છે, કેમ કે બધી છાશ મોરૈયામાં એબ્ઝોર્બ થઈ ગઈ છે અને આપણે વધારે છાશની જરૂર પડશે। તો આપણે ફરીથી એક બાઉલ ભરી અને છાશ લઈશું અને સરસ એવું સ્મૂથ બેટર બનાવી અને તૈયાર કરવાનું છે। તો મિક્સરને આપણે જારમાં થોડુંક ચલાવી લઈએ। તો તમે જોઈ શકો છો કે ગ્રાઇન્ડ કર્યા પછી એકદમ સ્મૂથ એવું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। તો આપણે મોટા વાસણની અંદર કાઢી લઈશું। તમે બેટર જોઈ શકો છો કે આપણે કેટલું પતલું રાખેલું છે। તો આપણે લાઈવ ઢોકળા બનાવીશું એટલા માટે આપણે પતલું રાખવાનું છે। તો હવે તેની અંદર આપણે મસાલો કરી લઈએ। તો મસાલો કરવા માટે આપણે 1 ચમચી જેટલા સફેદ તલ, સાથે સ્વાદ અનુસાર મીઠું, સાથે આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો છે તો પણ તે પણ લઈ લઈશું। તો આપણે અડધી ચમચી જેટલા બેકિંગ સોડા લીધા છે તે પણ લઈ લઈએ અને સરસ બેટરને મિક્સ કરી લઈએ। તો બીજી બાજુ આપણે જે ઢોકળા બનાવવા માટેની ડીશ છે એની ઉપર આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને સરસ બેટરને પાથરી લઈશું। તો બેટરને આપણે પતલું જ પાથરવાનું છે। તો આ રીતે બંને ડીશમાં મેં પાથર્યું છે। જો તમારી પાસે એક જ ડીશ હોય તો તમે અલગ અલગ રીતે બેકિંગ સોડા નાખી અને પછી જ બનાવી શકો છો। તો બેટર પાથર્યા પછી આપણે તેની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું, સાથે હળદર પાવડર પણ સ્પ્રિંકલ કરીશું, થોડાક કોથમીર સમારીને લીધી છે એને પણ સ્પ્રિંકલ કરી લઈશું। બીજી બાજુ આપણે કુકરની અંદર સરસ એવું પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું, એટલે પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે। ઢોકળાનું કુકર છે એટલા માટે એની અંદર બંને સમાઈ જાય છે। તો હું બંને ડીશ મૂકી દીધી છે અને ઢાંકી અને સરસ એવું 15 થી 17 મિનિટ સુધી આપણે બફાવા દઈશું। 15 થી 17 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા બની ગયા છે કે નહીં। તો તમે જોઈ શકો છો આપણા સરસ એવા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે। તો હવે બહાર કાઢી લઈશું અને થોડીક વાર માટે ઠંડા થવા દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ઠંડા પણ થઈ ગયા છે અને સરસ ચડી પણ ગયા છે। તો આપણે કટ કરી લઈએ। તો આજુબાજુથી આ રીતે કટ કરી અને વચ્ચેથી કટ લગાવીને આ રીતે સરસ એવા ચોરસ પીસમાં કટ કરી લઈએ। તો તમને મનપસંદ જે પણ રીતે તમને ઢોકળાની ડિઝાઇન ગમે એ રીતે તમે કટ કરી શકો છો।
તો તમે જોઈ શકો છો કે ઇઝીલી નીકળી પણ જાય છે. અને સરસ પતલા પતલા બન્યા પણ છે. તો આ શ્રાવણ માસમાં તમે પણ આ રીતે બનાવીને ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે. તો આજની મારી ઢોકળા બનાવવાની રેસીપી જો ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. તો આવી જ નવી ને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.